જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં। આજે હું તમારી સાથે આજના વિડીયોમાં લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું 13મું વચનામૃત। તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં। તો ચાલો આજે આપણે આજનું વચનામૃત શરૂ કરીએ। સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 13મું। વડ પીપળાની ડાળ બીજે રૂપિયાનું। સંવત 1876ના માગસર વદી પડવાને દિવસે રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટો ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા ને રાત્રો સુરવાર પહેર્યો હતો ને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી સેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી સેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી ને પાઘને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહીશો તો વડ પીપળ આદિ જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપીએ છીએ ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે। એ તો એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો। અને કહીશો જે એ તો એનો એ જીવ છે તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે તો કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એનો ઉત્તર કરીએ છે, શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે। તે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે। તે પ્રકૃતિ પુરુષ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારણ કરતા હોવા અને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રહ્મકલ્પને વિશે તો પોતપોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા હોવા અને બાહ્ય કલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મરૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હોવા અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય અને પશુ પક્ષી આદિ સમગ્ર સ્થાવર જંગલ જે જીવ તેને સૃજતા હોવા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ જે પોતાની શક્તિ તેને સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે અને જે જીવ જેવા કર્મ કર્યા હોય છે તેવા જીવને તેવા દેહને પમાડે છે અને તે જીવ છે તેને પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્ગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાને કરીને કર્યા છે। તે કર્મને અનુસાર એ જીવને ભગવાન જે તે ઉદબીજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે અને સુખ દુઃખરૂપ જે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસાર એના દેહ થકી બીજા દેહને સૃજે છે। જેમ કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિઓના દેહને સૃજતા હોવા તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે। પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી। એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે। ઇતિ વચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 13મું જે તે થયું। જો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમને વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસપણે જણાવજો। હવે આપણે આવતા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ।